ગુડ ગવર્નન્સ વીક સુશાસન સપ્તાહ ઉજવણી અંતર્ગત જિલ્લા આયુર્વેદ અધિકારી દાહોદ દ્વારા સરકારી મહિલા આઈટીઆઈ કોલેજ દાહોદ ખાતે યોજાયો સેમિનાર। દાહોદ નિયામક શ્રી આયુષ કચેરી ગાંધીનગરના નિદર્શનમાં અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી દાહોદના માર્ગદર્શનમાં જિલ્લા આયુર્વેદ અધિકારી શ્રી દાહોદ ડોક્ટર સુધીર જોશી દ્વારા સરકારી મહિલા આઈટીઆઈ કોલેજ દાહોદ ખાતે ગુડ ગવર્નન્સ વીક સુશાસન સપ્તાહ ઉજવણી અંતર્ગત સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। ડોક્ટર સુધીર જોશી દ્વારા વિદ્યાર્થીઓને ગવર્નમેન્ટ અને ગવર્નન્સ વચ્ચેનો ફરક સમજાવી સુશાસન કોને કહેવાય, તેના પાયાના સિદ્ધાંતો કયા છે અને તેનું મહત્વનું પ્રેઝન્ટેશન દ્વારા નિર્દેશન કરવામાં આવ્યું અને નવી પેઢીના યુવાનોમાં એકાઉન્ટેબિલિટી, ટ્રાન્સપરન્સી, રિસ્પોન્સિબિલિટી, રૂલ ઓફ લો તેમજ પબ્લિક ગ્રીવિયન્સ આદિ બાબત વિસ્તૃત જાણકારી આપી છેવાડાના માનવી સુધી કેવી રીતે સુશાસન પહોંચી અને સર્વાંગીણ વિકાસ કરી શકે તે સમજાવ્યું હતું। વિદ્યાર્થીનીઓ દ્વારા ગુડ ગવર્નન્સ બાબત સુંદર પ્રતિભાવો આપવામાં આવેલ તેમજ ગુડ ગવર્નન્સ દ્વારા મહિલાઓમાં જવાબદારી અને સશક્તિકરણ કેવી રીતે વધી શકે તે બાબતે માહિતી મેળવી હતી। જિલ્લા સ્તરે, રાજ્ય સ્તરે અને રાષ્ટ્રીય સ્તરે આ બાબત અમલમાં આવેલ નવીન પહેલની જાણકારી આપવામાં આવી હતી। દાહોદ જિલ્લામાં મહિલાઓ સુરક્ષિત, સુપોષિત, સમૃદ્ધ કેવી રીતે બની શકે તે માટે ડોક્ટર સુધીર જોશી DAO દ્વારા વિસ્તૃત જાણકારી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। અહેવાલ ચંદુભાઈ મોહનિયા।